રાજકોટમાં તહેવારો પહેલા તંત્રની તવાઈ 206 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો। ફરાળી પેટીસના નામે ભેળસેળનો ખેલ ચાલી રહ્યો હતો। 45 પેઢીઓની તપાસ કરવામાં આવી। રાજકોટમાં શ્રાવણ માસ અને ઉપવાસને ધ્યાનમાં રાખીને ફરાળી ખાદ્ય ચીજોનું વેચાણ કરતા એકમો સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। મનપાના જણાવ્યા અનુસાર શહેરમાં કુલ 45 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન 206 કિલો જેટલો અખાદ્ય અને વાસી જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો। મનપાના ફૂડ વિભાગે સ્ટાર્ચ, ફરાળી લોટ અને અન્ય રો મટીરિયલ્સનો ઉપયોગ નિયમ મુજબ થાય છે કે નહીં તેની પણ તપાસ કરી હતી। આ દરમિયાન 11 ફરાળી પેટીસ અને ફરાળી લોટના નમૂના લેવામાં આવ્યા, જેની તપાસ બાદ વધુ કાર્યવાહી થઈ શકે છે। ગત દિવસોમાં જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ જે છે 45 એકમોની પેઢીઓની તપાસ જે છે એ કરવામાં આવી છે। ખાસ કરીને જે આ ફરાળી આઇટમના ઉત્પાદન કરતા ખાસ કરીને ફરાળી પેટીસનું ઉત્પાદન કરતા એવી પેઢીઓની જે છે તપાસ કરવામાં આવી છે। એમાં તેમના દ્વારા વપરાશમાં લેવાતા સ્ટાર્ચ પાવડર, જે સ્ટાર્ચનો લોટ, સાથે સાથે અન્ય તેલ અને અન્ય તમામ આઇટમો જે છે એની ચકાસણી કરવામાં આવી છે। જોવા જઈએ તો કુલ જે છે 11 ફરાળી પેટીસ અને ઉત્પાદન કરતાઓ છે ત્યાંથી જે છે લોટના નમૂના લેવામાં આવ્યા છે। તો વડોદરામાં ફૂડ વિભાગનો સપાટો ખાદ્ય પદાર્થના 19 નમૂના ફેલ થયા છે। 19 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર। જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ સેન્ટરમાં દરોડા। રાજભોગ આઈસ્ક્રીમ અખાદ્ય નીકળ્યો। શ્રી રામકૃપા એન્ટરપ્રાઇઝમાં લૂઝ માવો અખાદ્ય મળ્યો। સજાનંદ સુપર સ્ટોરમાં લૂઝ ગોળ અખાદ્ય મળ્યો। કમલા 3 એન્ટરપ્રાઇઝમાં વેનીલા આઈસ્ક્રીમ અખાદ્ય મળ્યો। દયા આઈસ ફેક્ટરીમાં પેકેજ ડ્રિંકિંગ વોટર અખાદ્ય મળ્યું। ન્યૂ મહાલક્ષ્મી સુપર માર્કેટમાં તુવેર દાળ અખાદ્ય મળી છે। શ્રીનાથજી ડેરી ફાર્મમાં પનીર અખાદ્ય મળ્યું છે। શેટ્ટીસ કિચનમાં રવા ઘી, પૌડી ઢોસા અખાદ્ય મળ્યા છે। શ્રી સાઈ સુરતી ઢોસા, પાવભાજી એન્ડ ચાઇનીઝમાં પનીર અખાદ્ય મળ્યું છે। ગુજરાત આઈસ્ક્રીમ એન્ડ ગુલ્ફીમાં રોઝ કાજુ દ્રાક્ષ ફ્લેવર આઈસ્ક્રીમ અખાદ્ય મળ્યો છે। અમૃતસરી કુલચામાં ફ્રેશ પનીર મીડિયમ ફેટ મળ્યું છે। મૃદા 12 એન્ટરપ્રાઇઝમાં આઈસ્ક્રીમ બ્લેક કરંટ અખાદ્ય મળ્યો છે। ભાનુ સેલ્સ પેકેજ ડ્રિંકિંગ વોટર અખાદ્ય। અનામિકા એન્ટરપ્રાઇઝમાં રોસ્ટેડ બદામ અંજીર આઈસ્ક્રીમ અખાદ્ય। અર્બન વેન્ચર્સમાં લૂઝ પનીર અખાદ્ય। માધવજી મસાલા મિલમાં લૂઝ હળદર પાવડર અખાદ્ય। માતેશ્વરી આઈસ્ક્રીમ પાર્લરમાં વેનીલા આઈસ્ક્રીમ અખાદ્ય। શિવ રાજકોટવાળામાં લૂઝ સેવ અખાદ્ય। શ્રી જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યુસમાં રાજભોગ આઈસ્ક્રીમ અખાદ્ય જાહેર કરવામાં આવ્યા છે। અન્ય સમાચારો પર નજર કરીએ। બનાસકાંઠામાં ફરી કોંગો ફીવરનો કહેર આખોલ ગામે જોવા મળી રહ્યો છે। યુવકમાં કોંગો ફીવરના લક્ષણ દેખાયા છે। યુવકને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો છે। આરોગ્ય વિભાગે યુવકના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે। મારા બાબલાને ડીસા દાખલ કર્યો હતો, પછી એને તબિયત ઠીક નથી, પછી મેં અમદાવાદ પગાડ્યો। પછી મેં એને તબિયત તારી સારી છે, અમદાવાદ રિપોર્ટ સારા આવ્યા છે। પછી મેં રિપોર્ટ સારા આવ્યા પછી આ પાલપુરના ડૉક્ટર આવ્યા હતા, મને ધન્યવાદ, બહુ સારા કહેવાય। રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર। રાજકોટ, અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ। બંને શહેરમાં બે શંકાસ્પદ કેસ નોંધાયા છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન। તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વીસીથી બેઠક। દવાનો પૂરતો જથ્થો રાખવા સૂચના અપાઈ। શંકાસ્પદ કેસોની બારીકાઈથી તપાસ શરૂ। સ્વાઇન ફ્લૂથી ગભરાવાની જરૂર નથી। કાલે જ અમારી મહત્વપૂર્ણ મીટિંગ થઈ ચૂકી છે। તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં આની જાગૃતતા માટેની વિડીયો કોન્ફરન્સ પણ પૂર્ણ કરવામાં। દરેક જગ્યાએ શંકાસ્પદ કેસ હોય તો તુરંત જ એનું નિદાન થાય। અને હવે જ્યારે સ્વાઇન ફ્લૂ એક સમય એવો હતો જેનો ઈલાજ ન હતો, નવું હતું અને ડૉક્ટરો પણ એમાં સંશોધન કરી નહોતા, એટલા માટે એનો મૃત્યુઆંક હતો। પરંતુ આજે સંપૂર્ણપણે કંટ્રોલમાં છે, કોઈ ગભરાવાની પણ જરૂર નથી। વરસાદ વરસતા જ અમદાવાદમાં રોગચાળાના ભરડામાં સપડાયેલું જોવા મળી રહ્યું છે। વરસાદી સિઝન દરમિયાન રોગચાળો વકરતા મચ્છરજન્ય અને પાણીજન્ય કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। ચાલુ મહિનામાં ડેન્ગ્યુના 147 કેસ, સાદા મેલેરિયાના 76 કેસ અને ઝેરી મેલેરિયાના 14 કેસ નોંધાયા છે, જેમાં ગોતા, ચાંદલોડિયા અને લાંબા વિસ્તારમાં સૌથી વધુ પ્રભાવિત થયેલા વિસ્તારોમાંના એક છે। બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં ઝાડા ઉલટીના 273, ટાઇફોઇડના 153 અને કમળાના 52 કેસ સામે આવતા સ્થિતિ ગંભીર બની છે। આ વધતા સંક્રમણને પહોંચી વળવા એએમસી દ્વારા સીરમ તેમજ પાણીના સેમ્પલિંગની કામગીરી વધુ ઝડપી અને સઘન બનાવી દેવામાં આવી છે। છતાં
તંત્રની દોડધામ વચ્ચે સાવચેતી વગરનો નાગરિક જ આ બીમારીનો સૌથી મોટો શિકાર બને તેવી સ્થિતિ સર્જાય છે. તેથી હવે રોગચાળાને નાથવા કાગળ પરની કામગીરી કરતા પ્રજાની સભાનતા જ એકમાત્ર અસરકારક ઢાલ સાબિત થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ચોમાસાની સિઝનને અંતર્ગત મચ્છરજન્ય કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. આંકડાકીય દ્રષ્ટિએ ચાલુ માસ દરમિયાનમાં ડેન્ગ્યુના 147 કેસીસ, સાદા મલેરિયાના 76 કેસીસ અને ઝેરી મલેરિયાના 14 કેસીસ, ચિકનગુનિયાના 3 કેસીસ રિપોર્ટ થયેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ 91 જેટલા અર્બન હેલ્થ સેન્ટરમાં, 13 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આ તમામ જગ્યાએ મલેરિયાનું, ચિકનગુનિયાનું, ડેન્ગ્યુનું નિદાન થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. અને સમાચારમાં હવે વાત અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનની. અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો મામલો. કોંગ્રેસ પક્ષના કાઉન્સિલરોએ નોંધાવ્યો છે વિરોધ. એએમસીની સામાન્ય સભામાં પોસ્ટર સાથે વિરોધ. એજન્સીઓ સામે પોલીસ ફરિયાદની કોંગ્રેસની માંગ છે. ડિમોલિશન એજન્સીનું લાયસન્સ રદ કરવાની પણ માંગ છે. મેયરની અધ્યક્ષતામાં મળી છે સામાન્ય સભા. હવે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના નામે ભૂતિયા ડિમોલેશન, આટલી મોટી પ્રક્રિયા છતાં પણ કોર્પોરેશનની કોઈ પણ એની આંખ નથી ઉઘડતી. માનનીય કમિશનરશ્રીને, મેયરશ્રીને લેખિતમાં જાણ કરી છે, વિડીયોના માધ્યમથી અને એમના ઇનવર્ડ કોપીથી પણ જાણ કરી છે કે કોઈ પણ સંજોગોમાં જે લોકોએ કોર્પોરેશનના નામે એક પ્રકારનું ષડયંત્ર કર્યું છે, ડિમોલેશન કર્યું છે, એ લોકોને કોઈ પણ જેટલા પણ લોકો હોય તેના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે. આ એજન્સી જે રાજપૂત સિક્યુરિટી એજન્સી જેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે લોકોની સામે કોઈ પણ સંજોગોમાં તેમની એજન્સીને બરતરફ કરવામાં આવે. તો સુરત બાદ હવે અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો મુદ્દો ગુંજ્યો છે. ખાનગી પ્લોટમાં દુકાનો તોડી પાડવાના કારણે વિવાદ થયો છે. ચિલોડામાં ખાનગી પ્લોટમાં ડિમોલિશન કોણ કરી ગયું તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. અમદાવાદના નાના ચિલોડા ખાતે થયેલા ભૂતિયા ડિમોલિશન બાદ એએમસીના અધિકારીઓએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડિમોલિશન મામલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં 2 વ્યક્તિઓએ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. સમગ્ર મામલે મેયરે પણ મનપાની છબી ખરડવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. તો આ સમગ્ર મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ કાઉન્સિલર નીરવ બક્ષીએ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પક્ષના કાઉન્સિલરોએ પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો છે. મેયર હિતેશ બારોટની ન્યૂઝ 18 સાથે વાતચીત. ભૂતિયા ડિમોલિશન મામલે મેયરનું નિવેદન. ડિમોલિશનમાં મનપાને કઈ લેવા દેવા નથી. મનપાની છબી ખરડવાનો પ્રયાસ છે જેના દ્વારા દુકાન તોડી નાખવામાં આવી એ આરોપી રાજપૂત સિક્યુરિટી એજન્સી છે. વધુમાં મેયરે કહ્યું કે નરોડા પોલીસ સ્ટેશનમાં આ મામલે કાનૂની પગલાં લેવાયા છે. આ પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર કોઈ એજન્સી દ્વારા અને જે કોઈએ આ કાર્યવાહી કરી છે એમાં મહાનગરને કોઈ પણ જાતની આ ડિમોલિશન પ્રક્રિયામાં કોઈ જ લેવા દેવા નથી અને કોર્પોરેશન તરત કોર્પોરેશનના નામનો ઉપયોગ કર્યો છે. એ માટે જે સિક્યુરિટી જે જવાબ આપ્યો છે, આ મીડિયાની માહિતીના આધારે ખબર પડેલી તો તાત્કાલિક અમારા ડીવાયએમસી કક્ષાએ અધિકારીશ્રીએ તાત્કાલિક ધોરણે ત્યાં ફરિયાદ કરી છે અને આવનાર દિવસમાં ફરિયાદના કડક સ્વરૂપમાં જો કોર્પોરેશનની કોઈ એજન્સી કામ કરતી છે તો એની સામે પણ તો અમદાવાદના નાના ચિલોડા ખાતે થયેલ ભૂતિયા ડિમોલિશન બાદ એએમસીના અધિકારીઓએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડિમોલિશન મામલે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં 2 વ્યક્તિઓ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. આ બંને વ્યક્તિઓ હકીકતમાં એએમસીના કર્મચારી કે અધિકારી ન હોવાનું સામે આવ્યું હતું. કોર્પોરેશનને બદનામ કરવા બદલ આ બંને શખ્સો રાજેશ અને કમલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નરોડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. એએમસીના અધિકારી શ્રી દ્વારામાં ફરિયાદ આપવામાં આવેલી છે અને જે વ્યક્તિ વિડીયોમાં બોલે છે એ એઝ એ સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરતા હોય છે અને ત્યાં બીજા જે 25-50નું ટોળું ભેગું થયું હતું એમાંથી કોઈ આ બોલી ગયું છે, એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે 2 વ્યક્તિ વિરુદ્ધમાં. ડિમોલિશન બાબતની હાલ અદ્દિન સુધી અમોને કોઈ લેખિત કે કોઈ ફરિયાદ મળેલ નથી. એ કંઈ મળશે તો અમે આગળ તપાસ કરશું. અને સમાચારમાં હવે વાત મોંઘવારીના મારની.
મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર. શાકભાજીના ભાવ ગયા અઠવાડિયાની સરખામણીમાં ઘટ્યા છે. શાકભાજીના ભાવમાં 20 થી 30 રૂપિયાનો ઘટાડો થયો છે. શાકભાજીની આવકમાં વધારો થતાં ભાવ ઘટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટાડો હોવા છતાં પણ દરેક શાક 100 થી 120 રૂપિયા કિલો તો છે જ. 3 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન શાકભાજી